નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે તેમને 2,000 રૂપિયાના હપ્તા જે બંધ થઈ ગયા છે, તેમજ પહેલાં આવતા હતા અને હવે છેલ્લો હપ્તો જમા નથી થયો, એ કયા કારણથી એ હપ્તા બંધ થઈ ગયા છે, તેમજ એ ચાલુ કરવા માટે શું કરવું તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તેમજ હજી સુધી આપ અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની અંદર જો નવા હોવ તો સૌથી પહેલાં અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવા અવનવા વિડીયો તમને પોતાની સ્ક્રીન પર જોઈ શકો. તો આ 2,000 રૂપિયાના જે હપ્તા છે એ સરકારશ્રી દ્વારા દર 4 મહિને ખેડૂતોને ખાતર, દવા, બિયારણ વગેરે જે ખર્ચ છે એ ખર્ચની અંદર ઉપયોગી બને તેમજ ખેડૂતોને એવા હેતુથી આપવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે કયા કયા કારણથી હપ્તા બંધ થઈ ગયા છે. તો સૌથી પહેલું કારણ છે કે કેવાયસી કરાવેલ ન હોય, તેમજ બેંક ખાતામાં આધાર સીડિંગ કરાવેલું ન હોય, તેમજ લેન્ડ સીડિંગ કરાવેલું ન હોય. તો આ ખાસ કરીને આ 3 કારણથી તમારા 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ ગયા હોય. તો હવે આ હપ્તા ફરીથી ચાલુ કરાવવા માટે શું કરવું તેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલું પીએમ કિસાન યોજનાના જે પોર્ટલ ઓફિશિયલી પોર્ટલ છે તેના ઉપર કેવાયસી કરાવવું. તો કેવાયસી કેવી રીતે કરવું તેની વાત કરીએ. તો તમારા જો ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે જો વીસી હોય તો તેમની પાસેથી પણ કેવાયસી થઈ શકે. તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય તો ત્યાંથી પણ કેવાયસી તમને કરી આપશે. તેમજ જો તમે ખેડૂત મિત્રો સ્માર્ટફોન વાપરતા હોય તો તમે જાતે ઘરે બેઠા પણ આ પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને ફાર્મર કોર્નરના ઓપ્શનની અંદર કેવાયસીના ઓપ્શનમાં જઈ અને માગ્યા મુજબની વિગતો નાખી અને તમે કેવાયસી કરી શકો છો. તો આપ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે ખાસ કરી અને જો કેવાયસી એટલે કે તમારું જે પેમેન્ટ છે એ આધાર મોડ પેમેન્ટ છે, એટલે કે તેના અંદર આ જે પીએમ કિસાનનું જે પોર્ટલ છે તેમાં કેવાયસી કરેલું હોવું ફરજિયાત છે, એટલે તમારે કેવાયસી કરાવવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંકમાં આધાર સીડિંગ કરાવવું. તો આ આધાર સીડિંગ શા માટે કરાવવું તેની ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનું જે ઇન્સ્ટોલમેન્ટ થાય છે તમારા ડીબીટી દ્વારા સીધા તમારા બેંક ખાતાની અંદર જે જમા કરવામાં આવે છે, તો તે એક આધાર કાર્ડ મોડ પેમેન્ટ કરવામાં આવેલું છે, જેથી કરી અને તમારા બેંક અકાઉન્ટની અંદર આધાર કાર્ડ સીડિંગ કરાવેલું હોવું ફરજિયાત છે. જેથી જે તે સમયે તમે જે બેંક અકાઉન્ટ આપેલું હોય તો એ નજીકની તમારી બેંકમાં જઈ અને આધાર કાર્ડ લઈ જઈ તમે બેંકના કર્મચારી પાસેથી આધાર કાર્ડ સીડિંગ કરાવી શકો છો. આધાર કાર્ડ સીડિંગ 2 રીતે થઈ શકે છે, એક તમારી ફિંગરપ્રિન્ટ લઈને તેમજ એક OTP બેઝથી થઈ શકે. તો એ જે બેંકના કર્મચારી હોય એના દ્વારા આ બંને રીતે તમારું આધાર કાર્ડ સીડિંગ કરાવી આપશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લેન્ડ સીડિંગ કરાવવું. તો લેન્ડ સીડિંગ શું છે તેની વાત કરીએ તો ખાસ કરી અને જે તે સમયે ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂત મિત્રોએ જે જમીનનું ખાતું અંદર એડ કર્યું હોય તો તે ખાતાની અંદર સંયુક્ત ખાતું હોય તો તેના અંદર જેટલા નામ હોય તે નામમાં કોઈ ફેરફાર કરાવ્યો હોય, તેમજ એ જમીનના ખાતાની અંદર કોઈ સુધારો વધારો કરાવ્યો હોય, તેમજ એ જમીનના ખાતામાં તમે નામ કમી કરાવ્યું હોય, તેમજ નામ ઉમેર્યું હોય, કોઈ પણ પ્રકારના સુધારા કરાવેલા હોય
તો આ એક લેન્ડ સીડિંગની એરર આવી શકે છે. તો આ લેન્ડ સીડિંગના કારણે પણ તમારા 2,000ના હપ્તા બંધ થઈ ગયા હોય છે. એ ચાલુ કરાવવા માટે તમારા ગામની ગ્રામ પંચાયતની અંદર જે વીસી હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે 9/8 ઉતારો લઈ જઈ અને તમે એ લેન્ડ સીડિંગ કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ પીએમ કિસાન યોજના અંતર્ગત તમારે જો 2,000 રૂપિયાના હપ્તા બંધ થઈ ગયા હોય તો આ તમને જણાવ્યા મુજબની જો આ કામગીરી કરી લેશો તો તમારે રેગ્યુલર 2,000 રૂપિયાના હપ્તા ચાલુ થઈ જશે. તેમજ આ યોજના અંતર્ગત તેમજ કેવાયસી કેવી રીતે કરાવવું, તેમજ આધાર કાર્ડ સીડિંગ કરાવવા કઈ જગ્યાએ જવું, તેમજ લેન્ડ સીડિંગ કરાવવા માટે શું કરવું, આ બાબતનો હજી તમને જો કોઈ પ્રશ્ન હોય તો આપ ગ્રામ્ય લેવલે તમારા ગામના ગ્રામ સેવક ખેતીવાડી વિભાગનો સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા ચાલુ કરાવવાની. તો ખેડૂત મિત્રો, આપને અમારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરજો, તેમજ અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો કાયમથી કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે જોડાયેલા રહેજો. આભાર.